નમસ્તે, હું ડૉક્ટર દક્ષા. ચોમાસાની ઋતુમાં ભેજ અને પરસેવાને કારણે ત્વચાની ઘણી સમસ્યાઓ સામાન્ય બને છે, જેમાં ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન, ખંજવાળ, ખરજવું, દાદ, ધાધર, સ્કિન રેશિસ, પિમ્પલ્સ કે જે સામાન્ય રીતે વધતા જોવા મળે છે. શું કાળજી લેવી પડે? ચામડીને સૂકી અને ચોખ્ખી રાખવી. પરસેવાથી ભીના થયેલા કપડાઓને બદલી નાખવા જોઈએ. ટુવાલ, કપડાં અને વ્યક્તિગત વસ્તુઓને શેર કરવાનું ટાળવું જોઈએ. ચહેરા પર વારંવાર હાથ લગાવવાનું ટાળવું જોઈએ. ઢીલા અને કોટનના કપડાં પહેરવા જોઈએ. ખંજવાળ અને દાદવાળા ભાગમાં ખંજવાળવાનું ટાળવું જોઈએ. કોઈપણ પ્રકારની ટ્યુબ, ક્રીમ કે પછી દવાનો ઉપયોગ ડૉક્ટરની સલાહ વગર ન કરવો જોઈએ. જો સમસ્યા લાંબા સમય સુધી રહે, ફેલાતી જાય અને વારંવાર થતી હોય તો ડૉક્ટરની સલાહ લઈ અને યોગ્ય સારવાર કરવી જરૂરી બને છે.